મહમદ બધા હારા થાય છે શું થયું છે તો જેવો ચાયરો ડોરવાની સીઝન આવી છે એટલે મહેશભાઈ અને પાહુ શું કરો છો ઓહો આવો રોનાજી શું કરો છો એટલે ટ્રેક્ટર બંધ થઈ ગયું છે એટલે ટ્રેક્ટર ના મેલો પેલી નાહીજી કોણ નાહી ગયું પાછું પેલી નાહીજી એટલે આપણને હું કે આવું તમને પણ નામ તો દેવ કોણ નાહી ગયે એટલે મહેશભાઈ પેલી દારૂ પીતી હતી સિગરેટો પીતી હતી અને મસાલા ખાતી હતી રી 2 લાખ વાળી બૈરી એટલે તારી પેલા જગુભાઈ છોકરા ઘેર થી વાહ એટલે એમાં તો મુજ મોરવી હતો તો નાહી ચમની જીતાન દાગીના લઈ જી હા એટલે પૈસા લઈ જી બધું લઈ જી તે મોંઘો મૂંઘ્યો બચારો આઈને કહી ગયો તો પણ મેં કીધું આને શી ખબર હોય મેં તો સેમ કાર્ડ નાખ્યું ખરેખર જતી રે જતું રહ્યું બધું હાથ તાર વારી નાખ્યું હવે શું કરવાનું સારું શું કરવાનું હવે તમારે તો મોરવાઈ થયા આગેવાન છો જો હવે આવી બન્યું મોરવાનું આવી બન્યું પેલા મવારાનું શું કરશું ચાલો આખી જિંદગી મજૂરી કરીને ભેગું કરેલું મારું હારું આ ભમરારાના બધું તો બધું જતું રહ્યું લૂંટાઈ ગયો બાપા તમાર તો બધું જતું રહ્યું માર તો પેલી જતી રહી આકે મારા બસ બસ એકની એક જ લટ તારા પાછળ જ મારી પથારી ફરી જાય તમે એવી લાય એટલે મારી પથારી પડી જાય બૈરું કરતો તો જીવ નતો કરતો આ બૈરું લઈને લો ધરાઈ ગયો હવે જરા જેવો રાખ્યો તોય બધું હેરી જતી રહી ખાવ હવે અડસેલો અને હું એ તારા જોડે અડસેલો ખાવું હવે ચોયનો ના રાખો દિયોર ના કહેતો કે નહીં લાવું બૈરું પણ બસ બૈરું લઈ આલો ના પાડતો તો કે વેચાતી ના લાવે વેચાતી તો બધું લઈને જ જતી રહે હારો રોય નહીં મારો દિયોર પર રોવા વર્ગ્યો ફરીથી બધું લઈને જવા પાછી બૈરું બીજી લાવો આઢો શું કરવું કઈ ખબર પડતી નહીં એક વખત તો બરબાદ થઈ ગયા બૈરું કરી હજુ બૈરું થઈ જશે પૂરો ના લૂંટાઈ તું નહીં ગયો દિયોર હું ગયો છું લૂંટાઈ પણ હું તો તમારા એ બધા લૂંટાઈ ગયો ગામમાં બધા વાટો ક્યાં લઈને જતી અચ્છા હવે રોય ને યાદ કરી છે તો તા પૈસાનું કોક કરવું પડશે લઈને જઈશ એનું જબરું રૂંગવા આ ગોડો મારો દિયોર બૈરું કરીને ગોડો થઈ ગયો છો એ વચ્ચે દલાલ પકડો તમે પેલા હા લાયા તા નહીં માર કરતા હતા પકડી લો દલાલ લેના હલો અલ્યા મહેશભાઈ જરા આ બાજુ આવજો આ છોકરો મારો દિયોર લોહી પીવે છે હવે અહીંયા આવો ને તમારું કોમ છે તમે આવો ને કોક કરીએ તમે આવો તમે આવો આ છોકરો ખાતો નહીં મારો દિયોર હા તમે આવો તું રોય નહીં લ્યો તને જોઈને મારો મગજ જતું રહેશે મગજમાં ઘૂસી ગઈ ને કરતી જ નહીં આટલું થયું તો રોય નહીં તું હવે મહેશભાઈ આવવામાં જ છે લગભગ ફોન કર્યો છે એટલે આવશે ભાઈ કોઈક ચર્ચા કરીએ ગોડો થઈ ગયો છું ગોડો દિયોર આ લોકોને બૈરો નહીં તો મરી જતા હજી લોક આ આપણા મોટા માણસો ને બૈરો નહીં હતો તો મરી ગયા આ હું કઈ અલ્યા આવો ને આ જોજો બોલા તારી બાર પેલી લઈ આવો રૂપિયા બધું લઈ જતી રહી અને ઉભો થા પાણી પાણી લેતો જા અમે જતા બાપુ બે ચર્ચા કરીએ છીએ ઉભા નવાઈનું બૈરું કરી રહ્યો છો હમુ તો પણ બૈરા ગયેલો થઈ ગયો નહીં આ તો લઈ આલી તો બૈરું તે હમુ તો બૈરા ગયેલો થઈ ગયો છે અને પેલું તો બધું શું યાર ચોથી તમે આ બધું લઈ આલી તું મને ભાઈ જિંદગીની કમાણી લઈને જતું આ રોનોજીએ કહ્યું ને મને પરમદાતા મને તો ખબર પડી કે બારી બધું સાફ કરીને જતી રહી છે તે બધું
મંગો બધું આવ્યો લઈ તો તાર મંગો આવ્યો તો જ ને મંગાનું નામ બોલું એ તો 100 ટન છે અડધો 16 ટન છે અને હું શું કહું છું હા બધું લઈને જાય હાથ તાર વાળી નાખ્યો અમનું હાથ તાર બધું પૂરું કરી નાખ્યું નથી ખાધ્યું નહીં અને લાવ ફોન લાવ એનો નંબર છે ને પેલોનો હવે હવે એમને શું કરીશું કયો ફોન કરીને કોમ કરો એમને આઈડિયા કરીને બોલાવો આઈડિયા કરીને એટલે હવે તમે કોઈક બતાવો પ્લાન બતાવો કોઈક તો વળી તો એમને એમ તો આવશે નહીં તમારે કહેવાનું કે ભાઈ એ રોનાજી તમારો છોકરો બોકરો નહીં ખાલી ખાલી બોલાવીએ એમને કે ભાઈ અમારે તમે વાત કરશો એમને એમને પૈસા હવે ભાઈ છે ને કોઈ ફોન કરી આલું તમારે કહો મારા છોકરાને બાયરી લાવવાની મારા ભાઈની બાયરી લાવવાની બરાબર હા એટલે કે હું બાર ગામનો શું કે પેલા મહેશભાઈ ખરા ને એ મારા ખાસ મિત્ર છે એટલે એમને કે એમને પેલી બાયરી લાવી આપી છે ને કે મારા હારું જબરું કામ કરે છે કે એ બરાબર એટલે કે મારે આવી ચોક બાયરી હોય ને તો હારું મેરા આવી જાય કે તમારી રીતના વાત કરવાની તમારે બરાબર આપણે એમને બોલાવીએ હા તે એમ તો જ આવા ફસાશે ને ફસાશે નહીં નહીં હા ખબરો છો તો અલ્યા, ફરી થઈ ગયું ફરી નહીં કીધું આજે. બૈરામના બૈરાના એટલે આહુ લઈને આવ્યો લે આ પાહો અરે તને ડૂબો જેવા લાગે છે અમે એટલે ડોલમાં પાણી લઈને આવ્યો છે લે કોનો કોક્યો લે એનો કોક્યો એટલે રોનાજી આ તો ગોડો થઈ ગયો અલ્લા હેડ એવું તેવું લાય હેડ ને તો કોડો થઈ ગયો આ તો અને આ તો બેઠો તારું રોય નહીં ક્યાં પેલા ફોન કરીએ છીએ ઉતરશે ને બધી રીત કાઢ નાખજે અલ્યા ડોલમાં બેઠો લે પાદું નહીં ભાઈ એ તારા દાગીના વાલા હતા કે બૈરી વાલી હતી કે મને તો બૈરી જ વાલી અલે આવો તો ખરો મોનો ચલે અલે મને તો બૈરી જ વાલી હતી બસ હવે રોના જ ઊભા કરો ને ઓરો ઊભો કરવાનો ફોન લે જપો બરી બરી કરીને મારો દિયોરા તો આખે ખાતોય નહીં ને પીતોય નહીં મને મને ખવડાવતો નહીં લ્યો નંબર કાઢો શું નામ લખ્યું છે એમનું બૈરાવાળા દલાલ દલાલ બૈરોના દલાલ જો બહુ પૈસા ગઈ ગયા છે કોક કરો આપણું તો આ બધું લઈને જતી રીતે તે લાગે જો તો રિંગ જાય છે લાગે 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 હવે અમને દસ્યા ઉઠાયો હલો બોલો હા મહેશભાઈ બોલું હા બોલો બોલો મહેશભાઈ બોલો જય માતાજી જય માતાજી કેટલા હતા બસ ગામડે હું ભાઈ હતા ચામાં હું ગામડે હું અરે હું બારગોમાં આવ્યો તો અને અમારે એક સંબંધી છે એમને વાત કરો લ્યો બોલો 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 હેલો હા બોલો મારા ભાઈને બૈરું લાવવાનું હે અરે કશો વાંધો નહીં લાવી દઈએ કેટલા પૈસા થશે અરે ભાઈ પૈસાની વાત પછી કરો પણ બૈરું લાવીએ પણ જો તમે ક્યાંથી બોલો મહેશભાઈના બાજુમાં હા મહેશભાઈના બાજુમાં અહીં બોલો આ તો મહેશભાઈને પૂછી લેજો 2 લાખ રૂપિયા લીધા હતા બૈરા લાવવાના આ તો કશો વાંધો નહીં આપણા મહેશભાઈને લઈ આવ્યું તો એવું બૈરું જોઈએ હે ને ભાઈ હા હા એવું જ જોવે છે એ હા હા તો તમે ક્યારે આવશો અરે તમે કયો તારે અત્યારે હાલ આવીએ તો અત્યારે હાલ આવી જઈએ તો તમારામાં ઓનલાઈન નાખી દઈએ અત્યારે અરે કશો વાંધો નહીં તમે ફટાફટ નાખો એટલે ફટાફટ ત્યાં આવી જ જાઉં હા તો હાલ જ નાખું છું હું અરે વાંધો નહીં નાખો અને ત્યાં પહોંચ્યા હા બસ તો પછી તમે ત્યાંથી ને એક હું ઓનલાઈન કરી દઉં છું એટલે તમે તો અહીં નીકળી જાઓ અરે ભલે 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 એ હા મહેશભાઈ કેટલા કરવાના છે એટલે ભાડાના જ આપવાના તાર તો બારાના જ આપો ને પછી એમનું ભાડું કાઢી દેશે આવા તો એક વાર પેલા ભાડું કાઢો ખાલી ભાડું એક કામ કરો જો બીજા પૈસા તો બૈરું આવે ને મારી વાત સાંભળો. પછી હોય છે હોબળો આ મેં કર્યું છો એટલે હું ભોગવી 500 રૂપિયા હું તમારો આપું છું રોકડા તમારા હોય ફોન પે ગૂગલ પે ના ના એ તો ઓનલાઈન કરી દો એના આ ફોન તમારો સપન એના જોડે તો ફોન છે હા નહીં 500 રૂપિયા જ નાખજો વધારે રૂપિયો નાખતા નહીં એટલે ઠેઠથી આવવાનું ગઈ વખતે તો 1500 કર્યા હતા તમે તમારે નાખો ને તે તો પછી કરીશું કઈ છે કે 1000 રૂપિયા અત્યારે 500 જ પડ્યા છે 1000 રૂપિયા તમે આવો પછી આપીએ છીએ એવું કયો ને 1500 જ જશે આપણા તો એ બરાબર ને પ્રાણજી જ્યાં થઈ ગયા ભાઈ થઈ ગયા એમને ઓનલાઈન કરી દીધા એટલે ભાઈ 2 દાડામાં તો આજના જ નીકળી જશે એ કાલ બાલા બીજો લઈ આલો મારી તો વાત કરતા જ એટલે ના મારે બૈરા વગરનો છે
બૈરા વગરનો તે આવું કરવાનું પણ એ વાત થઈ ગઈ અમાર આ બિહાર તો ફોન એને કર્યો પાણી લઈને જજે આ ડોલ એ, લઈને જજો. જજો. અને બૈરું કરે અને જતો રે એટલે તું મારી જતો રે નહીં. લે ના મારે પેલા મારે બૈરા વગરનો હમણાં બૈરું કરે છે. ડોલ છે પોડામ તને ખબર નહીં આ તો ખબર નહીં કાયો હમણાં. થઈ ગયો છો કાયો તો તું મારે મારો એ મોટો તને ચોરી દઉં પછી મેં ગુનો કર્યો બૈરું લઈ આલ્યું તે 2 લાખ રૂપિયાનું બૈરું લઈ આલ્યું પાછું એટલે 2 લાખ તો એ ને મારા દાગીના પૈસા હું તો હપું છું મારે તો બાપા બહુ કરીને ગયું હવે મારી વાત સાંભળો હવે ચલો આ 2 દિવસ જવા દઈએ ને 2 દિવસમાં આવી જાય બરાબર રોનાજી પછી આ બેન કરવું શું આ બેના બોધી દો બેન બધે અને બરાબર પછી તો એના હાગાને બોલાવીને પૈસા મંગાવશે બસ હું વસૂલ કરે પૈસા સારું તું જોતી મને- કરે મને ખર્ચા તો સમજી નહીં મને હું પી દેવાના બે નહીં આવું પણ હશે. મારી વાત સાંભળો હા. એ પેલો છે ને તમારો ગોડ્યો એને શોક વસમાં રાખજો ને કને હિન્દુ હતી બોતી આ તો ડોલ લઈને આવ્યો આજુ ઘોડા મેલી એને બોલાવવાનો તે અને એને બોલાવીશું ખબરો એ દારૂ છે ને એને તો ઠેકોનો આગો પાછો અંતર રાખજો ને કને એને કોકને કાપી નાખશે બે માંથી એક નહીં આવે, નહીં આવે. આપણે અવરા હલવાઈશું નહીં આવે ચિંતા નહીં બરાબર ને હવે આવે તે રાહ જોઈએ બસ હવે 2 દાડા શાંતિ રાખો એ હું જઉં જાઓ. આવશે એટલે સીધા મારા ઘેર આવશે અને એમને લઈને પછી સીધો તમારે તો આવું છું રોણુજી બે મારા તો ના આવશો તમે ત્યાં જો આવીશ રોણાજીના તો જ તો ભાઈ રોણાજી મને કહો વચ્ચે નહીં લાવવાનો તમે પણ તમારે તો આવવું પડશે ને પકડવા માટે એમને હારે તો હું સોના મોના આવશે હા તો હું એવા આવો ને કોઈ આવી જશે એટલે તમે ફોન કરી હું સોનો એટલે તમે આવી જજો બરાબર આજે એમની દલાલી કાઢી નાખી આવતો બરાબર લેડો એ આવો ચલો જગુબા આવજો એટલે મને તો ખરેખર બહુ જ દાસકો વાગી ગયો બૈરું બધું લઈને જતું રીતે અલ્યા બાપા. મારું હારું અમારે તો જવાબ જ શું તેના હાલવાનો ડબ્બાના પૈસા રહ્યા નહીં બોલો શું કરવાનું હવે ચિંતા ના કરશો ગમે તે કહીને આપણે 2.5 લાખનું બૈરું લીધું હતું ને 2 લાખનું 2 લાખ લઉં છું. એના જોડે આપણે 5 લાખ વસૂલ કરીશું ને દાગીનાના જે પૈસા થાય એના ડબલ લઈશું એ ના જવાબદારી મારી આપણા તો બે એરિયા ને દાગીનાના પૈસા આવી જાય દાગીના પાછા આવી જાય એટલે બહુ એવું ના કરે હમણાં જોડે વસૂલ કરવો પડે કારણ કે આ તો ફરતા આવું કરતો ખોર ભૂલી જાય ને બીજો તો ના કરો ને સારું હેડો હેડો તાન પણ મતતા નહીં તમે ભલા મોનો એ આવજો આવજો આશ. ઓ બાપા બાધા રાખું અને આમ બાધા રાખીને પછી નક્કી કરું. ગમે તે કરીને મારા પૈસા પાછા આવી જાય મારા દાગીનાના પૈસા પાછા દાગીના પાછા આવી જાય આ મારા જીરો સારું કરવા થયો અને હું બરબાદ થયો મારો છોકરો ગોડો થઈ ગયો બાપા હવે કોક કરવું પડશે ઊંઘો તો હજી હા અરે સંભા પેલો ગામડીથી ફોન આવ્યો તો પેલું સોળીનું આપણું એક મોકલીને હવે બીજી સોળીનું સેટિંગ કરવાનું છે કે અમારે તો બીજી બૈરી જોઈએ છે અરે હાલની કોક કરીએ તો 2-5 લાખ રૂપિયા બીજાએ મળે એનું કોક કરીએ આ તો હાલ ફોન તો આવ્યો છે આપણે ત્યાં જ જવાનું છે ચલો હાલ 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 અરે મહેશભાઈ શું છે પેલો અમને ફોન બોન આવ્યો કે નહીં કોનો આ પેલા દલાલ લ્યા એટલે દલાલ લે આવશે વાયદો નહીં કર્યો આજનો એટલે જ બેહી રહ્યા છીએ હવાના ખબર ત્રણ નહીં દાડા પડતી. છે આજ તું તે આ તી- ત્રીજો દારૂ હ. આવશે શાંતિ રાખો હું ગોદ્યો અરે ફોન તો કરો પણ મેં ગોદ્યો આવો યાર પછી આ હેડે આવા બપોરે વચ્ચે આવ્યો તો પછી ફોન તો કરવો પડે તે કે વચ્ચે નહીં રહ્યા છે જીવ અમે તો કોઈ જગત જીતી લીધી છે ફોન નહીં ઘેર પડ્યો છે હવે ખેતરમાં ચોય વગર પેલા ટ્રેક્ટર લઈને ખેડતો તો ચાલનો આવશે એટલે પછી એ તો કરીએ છીએ ફોન કોકનો ઊંઘવા દે થોડી વાર જપ અડધો કલાક જેવું ઊંઘવા દે આવશે આવે એટલે મોટા હારજે હો હા હેડો અરે મહેશભાઈ ઓ મહેશભાઈ હાલ મોડું થશે હાલ હાલ હાલને મારું થશે મજા તો નહીં આ કોણ આવ્યું જોજો એ જય અને, માતાજી મહેશભાઈ જય ઓહો. માતાજી જય માતાજી જય માતાજી બોલા ઇનકો બે ઇનકો બે આ બાજુમાં ઇનકો બે ઓહો, અરે તમે તો મારી જોડે બેહો અરે. ભલે પેલો બેહો. જોમો ઈ બેહે અને મારી જોડે તમે બેહો શું ભાઈ શાંતિભાઈ અરે તમે તો પેલું જે આવી ગયા પછી તો ભાઈ ખબર નહીં લેવાની તો કશું નહીં કોઈ નહીં ફોન નહીં અમે કરીએ તા ને અરે શું વાત કરું મહેશભાઈ અરે નવડા જ કામ માંથી તો નવડા પડતા નહીં ને શું કરું યાર આ તમારો ફોન આવ્યો ને તરત આવીને આ ગયા આવી ગયા બહુ સરસ કામ કર્યું અરે ચમનો મજા બજામાં છો ને હા સુખ શાંતિ છે ભગવાનના પ્રતાપે અરે હું શું કહું છું તમે ફોન કર્યો તો પેલી સોડી માટે કે બીજી હા સોડી ઓ યાર તમે પેલી બાયરી લઈ આપી હતી ને હા તે ખરેખર અમારો સંબંધી સારે જો હા હા તો હમણાં એવી જોરદાર ગમી છે કે મહેશભાઈ મને ચોકથી આવી લઈ આલો કે મારા નાના ભાઈ માટે તો મેં કીધું કરીએ ફોન બરાબર
પેલા રે બચારા હવાના આવીને બેઠા છે ખેતરમાં મારા. હા હા એટલે હવે એમને પૂછી લઈએ. પણ તમે મતલબ મહેમાનને વાત તો કરી છે ને પેલા પૈસાની. હા એ તો કરીને ભાઈ તમને વાત કરી હતી હા, ને. પૈસાની વાત કરી ને. કારણ કે પૈસા વગર કશું આવે નહીં. હા પૈસા તો દેવાના પૈસા તો હા એ તો કશું વાંધો નહીં. એમ તો તમારે લેવા એવું હોય તો મેં પેલું ફોન પે ગૂગલ પે કહેવાય લ્યા નતું કર્યું. ઓનલાઈન કરો. એ તો ભાડા ના કરે તો ભાડા કર્યા કે ના કર્યા એ તો પછી તો બીજી બાયરી બતાવો આના ભાઈને ગમો પછી સેટિંગ થાય લગન બગન થાય પછી એ વખતે તો પૈસા દેવાના ને આપણે પેલા જગુબંધ તો કર્યું હતું એવું. ભલે બોરું કરીને ગયા છીએ ને આજે આયા છીએ દેખાયા છીએ ખરા આવો આજે તો એમની વાત છે આયા છીએ આજે ને એ હા અરે આ હું હે બોલા હે તને મારા હા બૈરું લઈ આવ્યું આ મહેમાન ને આવું કરાય કેટલો છેતરો છો આવી રીતે કેટલો છેતરો છો ઊભા થો બે જણા ઊભા ચલો થો ઊભા થો કેટલો છેતરો છો અરે શાની વાત છે એ તો ચાલો કહો, શાની વાત છે તમારા હારો નાખતો રૂપિયા 2 લાખ લીધા આ તમે મહેમાન ને આવું કરો અરે છો, આવું ના મહેમાન કરો ને. જાની. અરે મહેશભાઈ તમે તો મારા બાજુ છો આ હું કરે છે તમે તો ભાઈની તો આપણું મા પૈની નાખી તમે બે અરે ભાઈ બબે લાખ રૂપિયા ભર્યા લઈ આલે ને. અરે ભાઈ આવું ના ચાલે આવું અરે મહેમાનની તો મર્યાદા રાખો, મહેમાનની મર્યાદા રાખો. પૈસા અરે વાત હું એ તો અરે કેવું અરે તમને બધી વાત ઓય, કહું છું. ઉભા રહો. રોના પેલું ટ્રેક્ટર માં ખેડતો હતો ને પેન જ પડ્યું છે એક કામ કરવા ઢોલઈએ અને બેને બધી આઈકન અરે પણ હવે વાત તો ટ્રેક્ટરમાં કરો. ચલો, અઢું હેડો. હું થયું એ તો વાત કરો મને બધી ખબર જ છે ખબર જ મારા જીવરો. અરે બા આ હું થાય છે અરે સંભાળ બધા અરે રેવા દો બાપા રેવા દો અરે બાપા રેવા દો અરે રેવા દો ભાઈ અરે છોકરો તો ઢોલ લઈને આવે અરે રેવા દો અરે મહીભાઈ તમે કહો તો મહેમાન ને તમે કહો ને સમજાવો યાર તમે તો સમજદાર છો છોકરો જગુબા સમજદાર કરીને મારા જીવરો જગુબા રૂપિયા મારા. અરે આ હું બાંધ્યું છે મને બાંધશો નહીં ભાઈ બાંધશો નહીં બાપા બાંધશો નહીં અરે મારી અરે હેટ. મારા જીવરો મારો ગઠાઈ અરે સોમભા આવું હતું તે આવવાનું નતું યાર આ તો આઈને પછતાઈ ગયા તમે જુદા હતા નહીં પસ્તાવાના શાંતિ રાખો તમને તો જો ખબર પડશે મારા જિંદગીની કમાણી મારા જીવર ખાઈ ગયા છો પેલું તમે તો અરે વાલાજી, ચાલુ કરો ટ્રેક્ટર. કાઢી નાખો ઉપર થઈ. મને અમને બોધ્યા હાયા ના, ના. પૈસાનું શું કર્યું કે હવે? અને સાની મોડી ને અરે લઈ આલી એ પાછી લઈ ગયા ક્યાં લઈ ગયા હે મને બધી ખબર પડે જ છે. ચાલુ હજુ કર. તો સોડી આ તમારે નહીં મોની. ત્યાં જ છે નહીં મોની, ટ્રેક્ટર ચાલુ કરો તો કાઢી નાખો ઉપર થઈ. અને સોડી તમારે ત્યાં અમારે ત્યાં નથી અરે રેવા દો બાપા રેવા દો અરે અરે ભાઈ રેવા દો ઉપર આવો. અમે રેવા દો બાપા રેવા દો બાપા એક બચા. બાપા બની તું ટ્રેક્ટર ચાલુ કર હમણાં. બાપા ટ્રેક્ટર ચાલુ કર અરે બાપા છોડો અમે આવું બોલો. ફરતી ફરતી નહીં કરીએ બાપા હજી નહીં, મારા પૈસાનું દાગીનાનું શું? અરે બાપા અરે આવું નહીં કરીએ બાપા આવું નહીં કરીએ પરિવાર અરે તું જાણે છે આપણે કહ્યું એ તું એક બાજુ જજે ભાઈ, બધું કરીએ છે. બોલો, મારા પૈસા મંગાવજો ફોન કરીને, દાગીના ને બધું થઈને 5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. અરે પૈસા અરે મહેશભાઈ અમને સમજાવને પૈસા પાછા મગાવી લે ખબર અરે ભાઈ નંબર નંબર લગાવો. મહેશભાઈ તમે ખોટું કર્યું હો મારું ખોટું કર્યું નહીં શું? નંબર લગાવો ઈકાન, ચલો જે આગળ પૈસા મંગાવો. લગાવ હું નંબર બોલું ના ના, નંબર બોલું નહીં, લગાવો. ચલો લગાવો. લગાવો લગાવો. હા, કરો વાત. ફોટો નંબર ના હોય એ તો વાત કરશે, પૈસા ને તારા જવા જ નહીં દેવાના છે. હાલો અલ્યા મફતિયા અરે મારી વાત ખબર આઈને તો અમારી જોડે દગો થઈ ગયો દગો અરે અમને તો પેલા ટ્રેક્ટરે બોધ્યા છે ટ્રેક્ટરે
અને પૈસા માગે હે પૈસા. કે જલ્દી હાલી જાય છોડે. પેલી રૂપલી નથી રૂપલી, એનું ઠેકાણું કર્યું તું 2 લાખ રૂપિયામાં. એનો ડખો પડ્યો, એનો ડખો. અરે અમને તો અરે માર્યા ને 2 લાખ એને કહી દો 2 લાખ પછી મારા દાગીનાના પૈસા. ટોટલ 10 અલે લાખ રૂપિયા બાપા, થાય છે. 2 લાખ ને દાગીના નહીં મારું બૈરું જોઈએ બૈરું. અલે એ તને બૈરાની પડી તને તું ટ્રેક્ટર ચાલુ કરવાના તને નથી. તને બૈરાની પડી છે મારા પૈસા. તમે બે શકો કે હું તો પરવાની સમાધાન કરું છું પૈસાનું એવું ના ભાયા વાત તો કરવા દે, વાત તો ચાલુ કર ટ્રેક્ટર જવા દે તું તાર. વાત તો કરવા દે. દાગીના છે કે નહીં? તો બાપા 2 લાખ રૂપિયા પાહા આપે. ચાલુ કર. 2 લાખ રૂપિયા પાહા ફોન આપે. ચાલુ છે ફોન ચાલુ છે એને કહો. તેરી નદી જવા દે સીધું. અરે બાપા જવા દો, જવા દો. અરે ભાયા જવા દે, ભાયા જવા દે. ખોકી દે ભાયા, ખોકી દે ભાયા. તમારું વાપરો. બંધ કરો. ફોનમાં કહી દો પૈસા ને દાગીના બધું જોઈશે કહી દો. કટ કર્યો છે ઉભા રહો. બોલો. ફરીમ લગાવો છે લગાવો તો હું કહી દઉં. જો 2.5 લાખ પેલા બૈરા લેવાના આલ્યા બરાબર. અને ભાઈ દાગીના ચેલા ના હતા 5 લાખ રૂપિયાના દાગીના લઈને જતી રહી છે. બરાબર. એટલે 5 ને 2 ચેલા થાય ડોલા 7.5 લાખ રૂપિયા થાય થાય બરાબર. અને આ જે આબરૂ કાઢીને છે ને આબરૂ ના હરાતા એમ કરીને 10 લાખ ટોટલ જોવો બરાબર. ન કરો મથી 2 માંથી કોઈ ઘેર નહીં જવા મળે એટલું યાદ રાખજો. લ્યો, ફસાઈ ગયા ફરી છો. ફરી ફોન કર. ડાયલ કરો ફરીથી ચાલો વાત કરો. લ્યો. તમારા મફતજીને કહો કહી દો. હાલો ખાવાના 10 રૂપિયા નથી, તાણે તો આવો ધંધો કર્યો તો અને આ લોકો 10 લાખ રૂપિયા. એટલે વાત કરું છું તમારે. વાત સરખી કરવાની. હાલો પકડ ફોન ભાગી ગયો સાહેબ. અલ્યા મગલા, અલ્યા ભાઈ અમને કાઈ છોડાય બાપા, અમને કાઈ છોડાય. ગમે તે કાક કર, આ તો 10 લાખ રૂપિયા માગે છે. અલ્યા અમારી તો મારે કઈ હા મારા કેડા પૈડા. જિંદગીમાં કોઈનું ખોટું ના કરવા પડે. પૈસા હા. હા જલ્દી. બેંક ટ્રાન્સફર કરો બેંકમાંથી ડાયરેક્ટ ટ્રાન્સફર કરાવું હા છું. રોકડા નહીં તો કે બેંકમાં, પણ બેંકમાં ટ્રાન્સફર કરી દે 10 ત્યાંથી લાખ. પૈસા આવશે તો જ અહીંથી છોડશું. હા ભલે જો આમાં બાપા છોડો જોઈ લો એ ટ્રાન્સફર કર્યા. ના થઈ જાય ટ્રાન્સફર હજુ તો. બરોબર જોવો ને બાપા જોવો, એને કીધું બરોબર. બાપા એ આમાં તો ખુદ છોડો, જોજો. બાપા આમાં તો છોડો. છોડો. પૈસા આવવા દે પેલા. નહીં આયા હજુ. આવું કામ ના કરાય. હુમલા કર્યું ફરી વખત ના કરીએ. આ આ. તો જો આયા ભાઈ માર ખાઈને પૈસા આયા. પૈસા છોડો હવે, છોડો. બાપા બાપરો. આમાં છોડી ગયો. તો ભાઈ કનુભાઈ મારે તો શું કેવું છે કે જીવનમાં છે ને કોઈ દિવસ આ કોમ બંધ કરી દો મારા ભાઈ. કોઈ ગરીબ ના બ્રો લે મારો લે વાહ બોલો. હા. તે ડોહળા માર હું કરો આમાં પૈસા તો આપ્યા. શાંતિ રાખો છોરું છું. અને બ્રો હા. જીવનમાં કોઈ દર આવું કામ કરતા ને હમણાં આવતા નહીં ને હવે તો પતાઈ દેશે પેલો અમારો છોકરો છે વડ્યો. અરે જોયું મિત્રો, સમાજમાં આવું બધું બહુ ચાલે છે. એટલે તમારી લાલચ એનાથી વધારે એ લોકોની લાલચ હોય છે. એટલે હું એમ નથી કહેતો કે તમે ના કરશો, પણ જોયા તપાસ્યા વગર આ ધંધો કરવાનો આવતો નથી. અમને તો મારા પૈસા પાછા મળી ગયા, તમને મળશે કે નહીં એની કોઈ ગેરંટી નહીં. આવા બહુ લોકો સમાજમાં ફરે છે જે તમારી બોળપણનો ફાયદો ઉઠાવે છે. એટલે ચેતતા રહેજો, સતર્ક રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા તો પૈસા આવી ગયા પણ મારું તો બૈરું આવ્યું નહીં. આવશે ભાઈ આવશે.